નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસામાંથી ખનીજ ચોરીના 7 વાહનો ઝડપાયા। કુચાવાડા કંસારી રાણપુર રોડ પરથી ખનીજ ચોરી કરતા ડમ્પર કબજે કર્યા। બનાસકાંઠા ભૂસ્તર વિભાગના સપાટાથી ખનીજ ચોરોમાં ફફડાટ। બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા છેલ્લા 7 દિવસના 7 વાહનો ખનીજ ચોરીના ઝડપી લાખો રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો। બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સરસવાના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિભાગની વિવિધ ટીમો ખનીજ ચોરી અટકાવવા સઘન પ્રયાસ કરાઈ રહ્યા છે। ત્યારે ખનીજ વિભાગની ટીમ મોડી રાત્રે કુચાવાડા 3 રસ્તા પાસે વોચ રાખી રેતી ભરીને આવતા ડમ્પરો ચેક કરતા 3 ડમ્પરમાં સાદી રેતી ભરેલ હતા। જે ડમ્પરના ચાલક પાસે પાસ પરમિટ મળી ન આવતા ત્રણેય ડમ્પર કબજે કરી લાખોના મુદ્દામાલને સીઝ કરી દંડનીય કાર્યવાહી કરી હતી। ત્યારે કંસારી પાસેથી પણ એક ડમ્પર રોયલ્ટી પાસ વગર મળી આવતા તેની સામે પણ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી। જો કે બીજા દિવસ વહેલી સવારે ખાનગી વાહનમાં ફરી ખનીજની ટીમ દ્વારા દાંતીવાડા રોડ પર ચેકિંગ હાથ ધરતા 2 ડમ્પર રોયલ્ટી પાસ કરતા વધુ ખનીજ વહન કરતા ઝડપાઈ ગયેલ, જે ડમ્પરને કબજે કરી દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરેલ। આમ એક જ 7 દિવસમાં 7 ડમ્પર કબજે કરી લાખોનો દંડ વસૂલ કરવામાં આવેલ। આ બાબતે ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સરસવાએ જણાવ્યું હતું કે ગયા 1 માસમાં 145 ખનીજ ચોરીના કેસ કરી ₹233.37 લાખની આવક સરકારી તિજોરીમાં જમા કરાવેલ, જ્યારે 2 પોલીસ કેસ દાખલ પણ કરેલ। જો કે અમોએ ગત વર્ષે 2024માં એપ્રિલથી જુલાઈ સુધી ₹35.32 કરોડની આવક મેળવી હતી, જે ચાલુ સાલે 3 માસમાં 52.75 કરોડની આવક કરેલ, જે ગત વર્ષની સરખામણીમાં 17.34 કરોડની આવક વધુ કરેલ। જો કે વધુમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષમાં 469 ખનીજ ચોરીના કેસ કરી ₹882.69ની આવેલ મેળવી દીધેલ છે। સાથે મહેસૂરી આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે। જો કે ભૂસ્તર વિભાગની કડક કાર્યવાહી સાથે ખનીજ ચોરીના કેસ કરી સરકારી તિજોરીમાં આવકમાં નોંધપાત્ર વધારો કર્યો છે। ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।